वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकान्तभृतं कान्तं त्वं कान्तं सर्वदोगतं त्वं गते द्वे गदेव त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની છત્રછાયામાં જેમની અમી દ્રષ્ટિથી સમસ્ત સુરત સત્સંગ સમાજ આજે નવપલ્લવિત રહે છે અને સુખીઓ છે એવા આપણા सूरत मंदिर में विराजमान नारायण मुनिदेवना दिव्य सानिध्य में द्विशताब्दी शाकोत्सव वर्ष अंतर्गत सूरत ने आंगणे आयोजित आ शाकोत्सव महाउत्सवना शुभ प्रसंगे सभा में उपस्थित धर्मकूळ आश्रित वाला सर्वे मारा संतो, वाला सर्वे पार्षदों, श्रीजीना लाडीला धर्मकूळ आश्रित वाला सर्वे सत्संगी हरिभक्तों, उपस्थित सर्वे सामाजिक राजकीय अग्रगण्य महानुभावों, सर्व धर्म प्रेमी सज्जनों, सर्व मोक्षभागी जीवात्माओं, दरेक भक्तजनों ने अमारा हृदयपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों, पूर्व वक्ताओए आजना दिव्य शाकोत्सव ने अनुलक्षीने खूब सुंदर मननीय वातो करी छे अने ज्यारे धराईने भोजन पीरसाणुं होय पछी छेवटे छेल्ले एने मुखवास ज आपवो पड़े, फरी फरी भाणुं न पीरसाय एवुं होय ने। एम आजना प्रसंगनी अंदर बे मार्मिक वातो करीने हूँ मारू वक्तव्य समाप्त करीश, कारण के पछी नहीं तो भक्तो एम कहेशे के वातोथी पेट भरवा बोलाव्या हता, प्रसाद अपावવાનો હતો, એટલે વાતોથી પેટ નથી ભરવું, આપણે પ્રસાદને પણ ગ્રહણ કરવો છે। પણ પેટનો ખાડો પૂરતા પહેલા અમારી એક સંપ્રદાયના જવાબદાર વ્યક્તિ તરીકે ભગવાન સ્વામિનારાયણના વારસ તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાષ્ટ્રનું જ્યારે અમે પ્રતિનિધિ લઈને અહીં આવ્યા હોઈએ ત્યારે અમારી પ્રથમ જવાબદારી બને છે જીવાત્માને કલ્યાણનું ભાતું બાંધવું। પેટનો ખાડો તો આપણે ગમે ત્યાં રળીને ભરી શકીએ, પણ લક-84થી ભટકતો આ જીવાત્મા એના પ્રારબ્ધની અંદર જે ખાડો પડ્યો છે એ ખાડો કેમ પૂરાય એના માટે આવા સત્સંગના ઉત્સવો, આવા સંપ્રદાયની અંદર કથા, કીર્તન, યજ્ઞો અને મહારાજે આ નવી પરંપરા જે સ્થાપિત કરી એવા આવા ઉત્સવો નિર્માણ કરેલા છે। શાકોત્સવનો પ્રસંગ સંપ્રદાયના ભક્તો માટે તો નવો નથી, કારણ કે આપણે દર વર્ષે યત્કિંચિત શક્તિ પ્રમાણે ગામડાઓની અંદર, શહેરોની અંદર એનો ઉત્સવ ઉજવતા હોઈએ છીએ। પણ આ વર્ષે દ્વિશતાબ્દી વર્ષ છે, કારણ કે બરાબર 200 વર્ષ પૂર્વે ભગવાન સ્વામિનારાયણે, હમણાં બાળલાલજી મહારાજે કીધું ને, પહેલામાં પહેલો શાકોત્સવ એ લોયાની અંદર કર્યો અને એક આ નવી પરંપરા, કારણ કે આપણા શાસ્ત્રોની અંદર ઘણા બધા મહાનુભાવો જે સંપ્રદાયનાથી પરિચિત નથી એ પણ અહીંયા ઉપસ્થિત છે, એટલે એમને પણ થોડી માહિતી થાય, કારણ કે બધાના મનમાં એવું થાય કે આ શાકોત્સવ તો શું હશે, જન્મોત્સવ જોયો, અન્નકોટ ઉત્સવ જોયો, પણ શાકોત્સવ એટલે એની પરંપરાનો પ્રસંગની થોડીક ઝલક આપણે લઈએ, એટલે જેથી કરીને, કારણ કે મહારાજે પણ વચનામૃતમાં કીધું ભગવાને જે અવતારોમાં જે સ્થાનોએ જે લીલાઓ કરી હોય ને એને વાગોળતા રહેવું। આપણે આ પ્રસંગ એ પ્રસંગને વાગોળવા માટે કરીએ છીએ। આ મહત્તા આજની નથી, પણ આનું જોડાણ 200 વર્ષ પૂર્વની બનેલી ઘટના સાથેનું છે ને, એટલે આનું મહિમા વધી જાય છે। આનો સીધો નાતો ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ચરિત્ર સાથે છે। અને ચરિત્ર શું હતું? પ્રસંગ એવો બન્યો છે અને કથાની અંદર આપણે ખૂબ વિસ્તારથી એને ઘણી વખત શ્રવણ કર્યો છે, એટલે હું સંક્ષિપ્તમાં જ એનું વર્ણન કરીશ। સુરાબાપુને ત્યાં ચોરી થઈ અને સુરાબાપુને ત્યાં જ્યારે ચોરી થઈ ત્યારે ચોર લોકો જે ધાડપાડું આવ્યા હતા એનાથી પટારો તૂટ્યો નહીં, એટલે આખો પટારો લઈને જતા રહ્યા।
આ બાજુ સુરાખાચરને સવારે ખબર પડી કે ઘરમાં ચોરી થઈ છે અને પટારો આખો સમેત ગયો છે. મનની અંદર સંકલ્પ કર્યો, હમણાં સૌજીભાઈએ જે વાત કરીને ભગવાનનું શરણું, એ જીવાત્માને શું ન અપાવે. જીવાત્માને એ પરમ સિદ્ધિ જ્યારે કોઈ આશરો ન હોય. મહાભારતનો પ્રસંગ છે અને હું ઘણી વખત આ વસ્તુ આ દ્રષ્ટાંતના રૂપમાં શાસ્ત્રોની મર્યાદાની અંદર રહીને વાત કરતો હોઉં છું. જીવનની અંદર મૂંઝવણો તો આવતી રહેવાની વાલા ભક્તો. સૂર્ય ઉદય થાય છે તો અસ્ત પણ થાય છે, ને અસ્ત થાય છે તો પુનઃ ઉદય પણ થાય છે. એ આ સંસારનો ક્રમ છે. પણ એક ભરોસો શું કામ કરાવે, અને ભરોસાની અંદર આપણે ભાગવતજીની અંદર ગજેન્દ્ર મોક્ષની આખી કથા લખાણી છે. ગજેન્દ્ર મોક્ષનો પ્રસંગ એવો બન્યો જ્યારે હાથીનું ઝુંડ જ્યારે તળાવના નદીના કાંઠે જ્યારે પાણી પીવા જાય છે, ત્યાં અંદર રહેલું ઝુંડ એટલે મગર એ હાથીને પકડી લે છે, જકડી લે છે. ત્યારે હાથી જો પ્રતીક કેવા મૂક્યા છે, એક બાજુ હાથી એટલે આ પૃથ્વીની અંદર, આ પૃથ્વીની ઉપરનું સૌથી બલવાન જો શક્તિશાળી કોઈ પ્રાણી હોય તો હાથી ગણવામાં આવે છે. એના પહેલા પૂર્વે ડાયનાસોર ને બધાના ઉલ્લેખ આવે છે, પણ આપણે કોઈ દાડો એને જોયા નથી. જે ચિત્રમાં એમાં જોયા એ જ. પણ વર્તમાન કાળની અંદર જોઈએ તો હાથીને બલિષ્ઠ ગણવામાં આવે છે, અને પાછું બુદ્ધિશાળી પણ છે. એટલે બુદ્ધિશાળી અને બલિષ્ઠ એવું જે પ્રાણી એટલે એનું પ્રતીક મૂકવામાં આવ્યું. હાથીને જો મગરે પકડ્યું, અને મગરની તાકાત છે ને આપણે બધા જાણીએ છીએ, પાણીની અંદર મગરની તાકાત સૌથી વધારે હોય. એટલા માટે કહેવત છે કે પાણીમાં રહેવું ને મગર જોડ વેર ન કરાય. આપણે સંસારની અંદર ઘણી વખત વ્યવહારમાં આ વાપરીએ છીએ, પ્રયોગ કરીએ છીએ આ શબ્દોને. ત્યારે એક બાજુ મગરે જ્યારે હાથીને જ્યારે સૂંઢને એને પકડી છે, હાથીએ પોતાનું સમગ્ર જે શક્તિ છે, જજુમ છે, એ ખૂબ જજુમ્યો છે એનાથી મુક્ત થવા માટે, પણ મગરના પકડમાંથી મુકાણું નથી. ભાગવતના પ્રસંગ, શાસ્ત્રોના પ્રસંગ છે ને, આપણને માર્મિક તેજ આપણને ટકોર કરતા જાય છે. આ જીવને આ સંસારની માયાએ, આ કાળચક્રે એવી રીતે જેમ મગરે હાથીને પકડ્યું હતું, એમાં સંસારની અંદર જીવને માયાએ અને કર્મે પકડેલા છે. અને જીવ પોતાના પુરુષાર્થે બાહુબળે કરીને, અને ઘણી વખત આપણે હાથીએ જેમ પોતાના પરિવાર તરફ દ્રષ્ટિ કરી, સગા સંબંધીઓ તરફ દ્રષ્ટિ કરી કે મને આમાંથી મુક્તિ અપાવે, એમ પોતે પુરુષાર્થ પણ કર્યો, પણ એનાથી મુક્તિ ન મળી. એ આપણને પણ માર્મિક સમજાવે કે એટલે પોતાના કેવળ બુદ્ધિ બળે કરીને અથવા તો સાધન બળે કરીને જો આપણે કોઈ કાર્યની સિદ્ધિ કરવા તરફ દોડતા હઈશું તો એની અંદર નિશ્ચય આપણને સફળતા નહીં મળે. પણ પછી ગજેન્દ્રને એક શબ્દ યાદ આવ્યો કે હવે આમાંથી કોઈ મને ઉદ્ધાર કરી શકે તો એ પરમ કૃપાળુ પરમાત્મા છે. અને હરિ એવો સાધ કર્યો ત્યારે પરમાત્માને હરિ અવતાર લઈને પ્રગટવું પડ્યું. અને આપણા સંતોએ કીર્તનોની અંદર લખ્યું, ગરુડ તજીને પાળા પધાર્યા, ગજ સારું મહારાજ, એવી રીતે તમે આવો દયાળુ, કરવા અમારા કાજ, ગુના કરીને માફ હો, ગુના કરીને માફ. આ ભગવાનની શરણાગતિનો મહિમા આપણા શાસ્ત્રોએ આપણને બતાવ્યો છે. એ શરણાગતિની રીત પણ આપણને શાસ્ત્રોએ શીખવાડી છે. જીવાત્માને ભગવાનનો મહિમા વચનામૃતની અંદર આ લોયાનો જે શાકોત્સવ આપણે અહીંયા ઉજવી રહ્યા છીએ, એ શાકોત્સવનો પ્રસંગ પણ એનું નિમિત્ત છે. જ્યારે સુરાખાચરને ત્યાં ચોરી થઈ, જ્યારે એમ થયું કે આ તો મારું સર્વસ્વ જે ભેગી કરેલી મૂડી બધી લૂંટાઈ રહી છે, ત્યારે મનમાં સંકલ્પ કર્યો કે જો મારું હેમખેમ પાછું આવે ને તો અડધો અડધ હું ભગવાનને અર્થે ને સંતો ભક્તોને અર્થે હું વાપરીશ. અને ભગવાને કર્યું એવું કે ચોરથી પટારો તૂટ્યો નહીં, એ હેમખેમ પાછો આવ્યો. અને પાછો આવ્યો એટલે સુરાખાચરે પોતાના પરિવાર સાથે, પોતાના ઘરના જે ધર્મપત્ની એમની સાથે ચર્ચા કરીને કીધું કે મારે આમાંથી અડધું ભગવાનને અર્થે વાપરવું છે. કારણ કે મારો હવે સંકલ્પ છે. એમના પત્ની વિશેષ ગુણવાળા, એટલે એમને પ્રશ્ન કર્યો કે બાપુને કે તમે જે વાત કરો છો બહુ ઉત્તમ સંકલ્પ છે કે અડધું અડધ ભગવાનને અર્થે વાપરવું છે, કારણ કે એમના પુણ્ય પ્રતાપથી પાછું આવ્યું છે. પણ મને એક પ્રશ્નનો જવાબ આપો કે જો ચોર લોકોથી આ તાળું તૂટ્યું હોત, તિજોરી એની જે પટારો તૂટી ગયો હોત, તો શું અડધું તમારા માટે પાછું મૂકતા જાત? સુરા બાપુ વિદ્વાન હતા, તરત ઈશારો સમજી ગયા, તરત ઉત્તર કર્યો કે ના ના, એ તો જો પટારો તૂટ્યો હોત તો ચોર તો બધું હવાંગ લઈ જાત ને, એમાં મારા માટે કંઈ મૂકી ન જાય. ત્યારે એમના શાંતાબાઈ કીધું કે આમાં માનજો કે આપણા તો ભાગનું હવાંગ ગયું હતું, આ ભગવાનનું ભાગ્યનું આવ્યું છે, માટે હવાંગ ભગવાનને અર્થે સર્વેશ્વર વાપરી દેવું છે. આપણને માર્મિક ટકોર કરી છે. સત્સંગની અંદર ધર્મને અર્થે, સદા સત્કર્મોને અર્થે
અને પછી જો શિક્ષાપત્રીની અનુસરણીની આપણે વાત કરીએ તો શિક્ષાપત્રીની અંદર ભગવાને જે જે ઉદ્દેશ આવ્યા છે એ પણ ધર્મ જ છે. પછી માનવ સેવાનું કાર્ય હોય, પશુ સેવાનું કાર્ય હોય, રાષ્ટ્ર સેવાનું કાર્ય હોય, મૂંગા વૃદ્ધો વડીલો એની સેવાનું કાર્ય હોય, આપત સમય સેવાનું, કારણ કે આ બધું શિક્ષાપત્રીની અંદર મહારાજ લખીને ગયા છે. એટલે એ સદાચાર એ ધર્મ છે. એટલે ધર્મને અર્થે જ્યારે ક્યારે અવસર આવે ને ત્યારે ક્યારે પીછે પાની ન કરવી, પોતાના ઉદાત્ત મનથી સેવા કરવી. અને સેવાના પ્રકારની પણ વાત કરું, ઉતાવળ નથી ને જમવાની. સરસ સેવાના પ્રકાર. અમે એક હમણાં હું થોડા દિવસ પહેલા યુવાનો આવ્યા હતા અને હું એમની સાથે ચર્ચા કરતો હતો અને એક વિષય ઉપર વાત થઈ કે આપણે જીવનની અંદર ઘણી વખત વિપરીત પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે, સાનુકૂળ પણ થતી હોય છે, એમ વિપરીત પણ થતી હોય છે. સાનુકૂળ પરિસ્થિતિ હોય ને ત્યારે લોકો જલ્દી વિચલિત નથી થતા, ઉમંગમાં આવી જાય. ઉત્સાહમાં આવી જાય, પ્રોત્સાહિત થઈ જાય. પણ વિપરીત પરિસ્થિતિ આવે ને ત્યારે માણસ મૂંઝાઈ જાય છે અને પછી એની અંદરથી વિપરીત પરિસ્થિતિમાંથી નીકળવાના રસ્તાના વિષય વિચારતો હોય છે. અને આ તમને જીવનમાં પણ ઉપયોગી આવશે, એટલે આ વ્યવહારમાં પણ કામ આવશે. એટલે આ બહુ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ કાર્ય કરવાની પદ્ધતિના 3 પ્રકાર છે, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. આ વસ્તુ સમજજો. કોઈ પણ કાર્ય કરવાના 3 પ્રકાર હોય, ઉત્તમ માર્ગ હોય, મધ્યમ માર્ગ હોય અને કનિષ્ઠ માર્ગ હોય. એમ કોઈ આપદા આવી હોય તો આપદાની નિવૃત્તિ માટેનો, કોઈ પણ વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના પણ 3 પ્રકારના માર્ગ હોય, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. પણ એમાં શ્રેષ્ઠને જે બિરદાવેલો માર્ગ છે પ્રમાણિતમાં, હું તમને દ્રષ્ટાંત આપું એટલે વાત ખબર પડે. માની લો કે આપણે કોઈ જગ્યાએ બેઠા છીએ અને ત્યાં દુર્ગંધ આવે છે, કોઈ ખરાબ વાસ આવે છે. હવે આ આપણા માટે વિપરીત પરિસ્થિતિ છે, આપત્તિ છે. પછી આને દરેક વિષય સાથે જોડી લેજો એટલે તમને આ દ્રષ્ટાંતથી દરેક વસ્તુ સમજાશે. આપણે બેઠા છીએ અને ત્યાં દુર્ગંધ આવે છે, તો એને દુર્ગંધને નિવારણ કરવું એ વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો ઉપાય. તો એની અંદર સૌ પ્રથમ જે કનિષ્ઠથી ચાલુ કરીએ, નાનામાં નાનો ઉપાય, કનિષ્ઠમાં કનિષ્ઠ ઉપાય શું છે? પોતાનું નાક બંધ કરી દઈએ, મોઢું ફેરવી લઈએ. બરાબર? સમાજમાં કોઈ એવું અઘટિત ઘટના ઘટતી હોય, પોતાની આંખ બંધ કરી દઈએ, હવે મારાથી નહીં જોવાય. આ ઉપાય ખરો, તમને એનાથી નિવૃત્તિ મળશે. પણ આ કેવો ઉપાય છે? કનિષ્ઠ ઉપાય છે. આ સર્વ માટે હિતાવહ નથી અને આને શાસ્ત્રકારોએ બિરદાવ્યો પણ નથી. પછી મધ્યમ ઉપાય, જાગૃતિનો, ચર્ચા કરે એના ઉપર ઉપદેશો આપે, પરોપદેશે પાંડિત્યમ. એના ઉપર વિષય ઉપર ચર્ચા કરીને કે બીજાને શિખામણ આપે, કોકને પ્રેરિત કરે અને વસ્તુને ત્યાંથી દુર્ગંધથી નિવૃત્તિ માટે કોઈને કહે ભાઈ અહીં સાફ કરી નાખ, અહીંયા આગળ થોડું અત્તર છાંટી દે, અથવા તો અહીંયા આગળ કોઈક એવી વસ્તુ નાખ કે જેથી આ દુર્ગંધ જાય. આ મધ્યમ વર્ગ છે. અને જે શ્રેષ્ઠ ઉપાય છે ને, ભગવાન સ્વામિનારાયણના એક વખત ગઢપુરની અંદર સભા કરીને બેઠા હતા ને ત્યાં એમાં ગૌધણ નીકળ્યું, ગાયો નીકળી. એટલે સ્વાભાવિક રીતે ગાયોનો પ્રકૃતિક એવો સ્વભાવ હોય કે ક્યાંક એવું જાય તો એને શરીરની અંદર એને પણ પ્રકૃતિની ક્રિયા કરવી પડે, એટલે છાણ ત્યાં પડ્યું હતું. હવે જે આવે જાય ત્યાંથી માર્ગમાં વચ્ચેથી જ નીકળવાનું, એટલે જે આવે જાય એટલે ત્યાં નાક ઉપર રૂમાલ રાખીને પસાર થઈ જાય. એટલે દાદા ખાચર આવ્યા અને દાદા ખાચરે જોયું કે આ બધાને આ નડે છે પણ આને માટે કોઈ વિચારતું નથી. દાદા ખાચરે હાથમાં હોંપડો લીધો અને પછી હાવણી લીધી ને છાણને પોતાની હાથે પડ્યું. ગામધણી હો, ગામધણી હોવા છતાં પોતાની હાથે એને એ છાણ ત્યાંથી લીધું ને બાળજીને ઉકેડી નાખ્યું. મહારાજ બહુ રાજી થયા. મહારાજ કે આ ઘરનો ધણી હાચો કહેવાય. ઉત્તમ માર્ગ એ છે કે જે માર્ગે જીવાત્મા પોતે સમર્પિત થઈને જ્યારે કાર્ય કરવા માટે નાક મોઢું કરવું, આગું કરવું સહેલું છે, આંખ બંધ કરી દેવી સહેલી છે, કોકને વળી વાતો કરવી સહેલી છે. પણ જ્યારે પોતાને ભેખ લઈને એની અંદર ઉતરીને પછી આ જગતની સફાઈ કર્મચારીઓનું કામ હોય, આ સંતોનું કામ હોય કે આ પાર્ષદોનું કામ હોય કે આપણા જેવા ગ્રહસ્થોનું કામ હોય, આ જે અહીંયા ગ્રહસ્થ તરીકે બેઠા છે આ પણ બધા સંતનું જીવન કે પોતાના જાતને હોમીને આ સંસારની અંદર ધર્મ ઉજાગર થાય, સત્યતા ઉજાગર થાય, દેશ ઉજ્જવળ થાય, સમાજ ઉજ્જવળ થાય, એની પ્રગતિ થાય, એના માટે જે ભેખ લઈને પ્રયત્ન કરે છે ને આ ઉત્તમ માર્ગ છે.
અને ભગવાન સ્વામિનારાયણ આ લોયાના શાકોત્સવથી આવ્યું કે જે પ્રસંગ ભગવાનની ઈચ્છાથી જ્યારે નિર્માણ થાય ત્યારે મહારાજે લોયાની અંદર એ રીંગણાનો શાકોત્સવ કર્યો. કથા તો બહુ વિસ્તારથી છે, પણ આપણે સંક્ષિપ્તમાં સાંભળીએ તો એ વિસ્તારની અંદર વિશેષ મહિમા એટલા માટે છે. શાકોત્સવ તો પ્રસંગ થાય, ધાર્મિક ઉત્સવ હોય, સામાજિક ઉત્સવ હોય, વ્યવહારિક પ્રસંગની અંદર બધાને બોલાવતા હોઈએ, મિત્રો, મહેમાનો, પરિવારજનોને, અને જમાડતા હોઈએ. પણ આ ઉત્સવની વિશેષતા એટલા માટે શાસ્ત્રોની અંદર નોંધાણી કે ભગવાન સ્વામિનારાયણે આજે પોતાના સ્વહસ્તે એની અંદર વઘાર કરીને પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા છે. મહારાજ જ્યારે રસોઈયાનું સ્વરૂપ લઈને મહારાજ જ્યારે વઘાર કરતા, પોતાના હળદરવાળા હાથ મસાલા બધા શાકની અંદર નાખતા અને હળદરવાળા હાથ પોતાના ધોતીએ લૂછતા. સ્વાભાવિક રીતે કોઈ પણ વિવેકી માણસ હોય તે એવું ન કરે. ઘણાને પરમાત્માપણાની પ્રતીતિ નહોતી, અને એ પ્રતીતિ કરાવવા માટે મહારાજે આવું લીલા ચરિત્ર કર્યું. અને પોતે આવી જ્યારે ચરિત્ર કર્યું ને અમારે કાશીદાસ, કાનદાસ વગેરે પાટીદાર ભક્તો ચરોતરથી ત્યાં દર્શન માટે ગયેલા, અને ભગવાનને જ્યારે આ ચરિત્ર કરતા જોયા ને એટલે મનુષ્ય ભાવ આવ્યો. અને મનુષ્ય ભાવ આવ્યો એટલે શંકા પડી કે આને ભગવાન કેમ માનવા? આને એટલો વિવેક નથી કે પોતાના હાથે આવા હળદરવાળા હાથ છે, મસાલાવાળા હાથ છે, તો કોઈ રૂમાલની અંદર લૂવે, કોઈ ગમછો રાખે, આ પોતાના મોંઘા વસ્ત્રો ઉપર લૂવે છે. આને વિવેક નથી, આને ભગવાન કેમ કરવા? અને એમ વિચારીને ભગવાન એ પાછા વળતા હતા. અને આ ચરિત્ર માણસોને થાય એવું નહીં. શિવજી પાર્વતીજીને જ્યારે કથા રામાયણની આવે છે, રામાયણની અંદર બહુ સુંદર ઉલ્લેખ કર્યો છે. જ્યારે સીતા માતાનું હરણ થઈ ગયું ને ત્યારે ભગવાન ભોળાનાથ ને પાર્વતીજી કૈલાશમાં બેઠા બેઠા જોતા હતા. આ બાજુ ભગવાન રામચંદ્રજી એવું ચરિત્ર કર્યું કે વ્યાકુળ થઈને ઝાડ, પત્તા, પાન, વૃક્ષ, વેલી અને પશુ પક્ષીને ભગવાન રામ પૂછતા મારી સીતા જોઈ, મારી સીતા જોઈ, મારી સીતા જોઈ. સતીને શંકા પડી. ભોળાનાથને કે હે ભોળાનાથ, આ તમે અને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કહો છો, અને આ તો એક સામાન્ય મનુષ્યની જેમ પોતાના સ્ત્રીની પાછળ વ્યાકુળ થઈને જે ફરે છે, અને ભગવાન કેમ કહેવાય? ભગવાન ભોળાનાથે સમજાવ્યા કે જોજો હો સતી, આ પરમાત્માનું ચરિત્ર છે, આની અંદર શંકા ન કરાય, આમાં કોઈ મનુષ્ય ભાવ નથી. પણ છતાંય સ્ત્રી હઠ છે ને, અને આમાં કેવું છે, કહેતા હોય આ ગૃહસ્થોને વધારે અનુભવ હોય, અમે એમાં આવી ગયા. એક વખત કહે ન સમજે, પછી ફરીને પાછા આવે ને ત્યારે થતું હોય ને સોજવું એવું ઘરમાં. એવું ઘરમાં થતું હોય દાદા, થતું હોય ને એવું ઘરમાં, કીધે ન વરે. અમારે એવું થાય. માતા સતીને ભોળાનાથે બહુ સમજાવ્યા કે આ ભગવાન છે, હો, આની પરીક્ષા ન કરાય. માતા સતીને એમ થયું કે ના ના, હું એમ ન માનું, હું પ્રમાણ લઉં પછી માનું. માતાઓ બહેનો અહીંયા બેઠા છે એટલે રાજી રહેજો. પણ માતા સતી એ સીતા માતાનું રૂપ લઈ અને ભગવાન રામની આગળ આવીને ઉભા રહ્યા. ભગવાન રામ તો ભલે મનુષ્ય ચરિત્ર કરતા હતા, પણ હતા તો પૂર્ણ પુરુષોત્તમ ને. તરત ભગવાન એને ઓળખી ગયા, કીધું માતા, ભોળાનાથને ક્યાં મૂકી આવ્યા? અને જે પછી ક્ષોભ થયા છે, આ પ્રસંગ એવો બન્યો. ભગવાન સ્વામિનારાયણે પણ જ્યારે ચરિત્ર કર્યું ત્યારે લોયાની અંદર મહારાજ વઘાર કરતા હતા, પોતાના હળદરવાળા હાથ ધોતીઓ લૂંટતા હતા. અને કાશીદાસ, કાનદાસ જેવા ભક્તોને મનમાં શંકા પડી અને અભાવ આવ્યો કે આને ભગવાન કેમ માનવા? પાછા વળતા હતા. પણ આ તો દયાળુ છે ને, નહોતી દીઠી, નહોતી સાંભળી, પ્રગટાવી પુનીત. એવા અનંત જીવનના કલ્યાણને અર્થે જેનું આ ધરા ઉપર પ્રાગટ્ય હોય એ કોઈ જીવાત્માને એમને, હા, સિવાય કે જીવાત્માનું દુર્ભાગ્ય હોય, જીવાત્માનું કઠણ પ્રારબ્ધ હોય, અને જીવાત્મા હાથે જો કાંડું છોડાવીને ભાગે તો એની જવાબદારી ભગવાન લેતા નથી. બાકી આ તો નિર્ધારનો આધાર છે, આ તો અસહાયનો સહાયક છે, આ તો અધમ ઉદાહરણ છે, આને તો પતિત પાવન છે. આપણે શિક્ષાપત્રી આદિ શાસ્ત્રોની અંદર પરમાત્માના જે બિરુદ લગ્યા, રોજ આરતીમાં આપણે કહીએ છીએ, પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી. એ પામર ને પતિતનો ઉદ્ધાર કરવાનો જેનો સંકલ્પ છે, એ પરમાત્માને મનમાં જ્યારે જોયા પાછા વળતા એટલે સંકલ્પ થયો. ને મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી આદિ સદગુરુ સંતો મહારાજની પડખે હતા. મહારાજે કીધું કે સંતો, કોઈ તરસ્યો હોય અને હજારો કિલોમીટરની યાત્રા કરીને જ્યારે નદી કાંઠે, કૂવા કાંઠે આવે ને પછી જો તરસ્યો પાછો જાય તો એને કેમ કહેવાય? ત્યારે સંતોએ કીધું, મહારાજ, એ તો અભાગ્યો કહેવાય ને, દુર્ભાગ્ય એના છે કે નદી કાંઠે, કૂવા કાંઠે આવ્યો છે અને છતાંય તરસ્યો પાછો જાય છે. ત્યારે મહારાજ કીધું, જો આ ભક્તો અમારા છેક દર્શન માટે હજારો ગૌની યાત્રા કરીને અહીંયા આવ્યા છે, અને આ તો વાલા ભક્તો, હજારો ગૌ તો માત્ર એક સિમ્બોલિક છે, એક પ્રતિકરૂપ છે. આ પ્રશ્નનો હલ જો જોવા જઈએ ને તો આપણે તો હજારો નહીં, 84 લાખ યોનિની યાત્રા કરીને અહીંયા છેડે પહોંચ્યા છે. અને જો અહીંયા આવ્યા પછી જો મોક્ષ સાર્થક ન થાય
આપણું કલ્યાણનું સાધન ન કરી શકીએ તો આપણે કેવા કહેવાઈએ? આપણે દુર્ભાગી કહેવાઈએ. અને મહારાજે કીધું જો આ બધા ભક્તો અમારા દર્શન માટે છેકથી આવ્યા છે અને અમને મળ્યા વગર પાછા જાય છે. પણ પ્રેમાનંદ સ્વામી હતા ને પ્રેમ સખી, મહારાજના સખા ભક્ત, એટલે ધીમે રહીને રમૂજની અંદર મહારાજને મીઠો ઠપકો દીધો. એ કે મહારાજ એમાં એમનો વાંક નથી, વાંક માત્ર તમારો છે. મહારાજ હસતા હસતા પૂછ્યું શું એવું અમે કર્યું? તો કે અમે ભગવાન, અમે તમારા એવા ચરિત્રો ગાતા હોઈએ, તમારા એવા ગુણાનુવાદ અમે સંભળાવતા હોઈએ, ભક્તોના હૃદયની અંદર તમારો અહોભાવ થાય. અમે તમારું વર્ણન કર્યું હોય કે મહારાજની 3 છોગલાલી પાક છે, મહારાજના જરિયાની જામા છે, કેસરિયા મહારાજે તિલક કર્યા છે, મહારાજના ગળામાં મોતીઓની માળા છે, પુષ્પના હાર છે, આવું બધું વર્ણન અમે કર્યું હોય. હવે અહીંયા આવ્યા ને તમને હાથમાં તાબેથો લઈને જોયા, અને એમાંય તાબેથો લઈને જોયા એ તો બરાબર, પણ હાથમાં તમે હળદરવાળા હાથ પાછા ધોતીએ લોક્યા. પ્રેમાનંદ સ્વામીએ લખ્યું હલ્દીવાળા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મજો. પણ આને આવું દર્શન દીધું, તમે હાથના લુઓ છો ત્યારે પ્રેમાનંદ સ્વામી કે પણ આ સમજે કોણ? તો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નવરૂપ ધર્યું, પણ મોટા મુનિ એકાંતિક સમજે મર્મજો. આનો મર્મ કોણ સમજે? કોઈ મહામુનિ હોય, ભગવાનના આત્મનિષ્ઠ થયેલા હોય, જેને સ્વરૂપ નિષ્ઠાની દ્રઢતા હોય, જે જ્ઞાની હોય, એને આ પરિબ્રહ્મનો નવું રૂપનું એનો ભાવ દેખાય. પણ આવા અજ્ઞાની અબોધ જીવ ઉપર તમે આવી પરીક્ષા કરો તો આ તો બિચારા તો ભોળા માણસો છે, અજ્ઞાની છે, એને તો તમારા મહિમાની ખબર નથી. પણ પછી વિનંતી કરી છેવટે કે મહારાજ હવે આપ કૃપા કરો અને તમે દયાળુ છો. એ અબોધ છે, બાળક આપણે કહીએ છીએ ને છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય. આ છોરું છે, કછોરું છે, કદાચ એની અજ્ઞાનતા છે, પણ આપ તો દયાળુ છો અને આપ એના ઉપર કરુણા દ્રષ્ટિ કરો કે આ જીવાત્માનો આ જન્મ એળે ન જાય. અને મહારાજે પછી ભક્તોને બોલાવ્યા, કાશીદાસ કાનદાસ જે જોવા આવ્યા છો એ જોઈને જાઓ. અને જ્યારે ભક્તોએ પાછા વળીને જોયું ને ત્યારે મહારાજે ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને પોતાના ભગવાનપણાની પ્રતીતિ કરી. આ એનો ઉત્સવ આપણે કરીએ છીએ. આ શાકોત્સવની પરંપરા એટલા માટે આપણે નિર્માણ થઈ છે સંપ્રદાયની અંદર કે આની અંદર માત્ર રીંગણાનો, જમવાનો, રોટલાનો મહિમા નથી, પણ આનો સંબંધ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે જોડે છે. અને એની શરણાગતિ જે સ્વીકારશે એ જીવાત્માને આ ભવસાગર પરવાની અંદર કોઈ વિઘ્ન નહીં આવે. અને એટલું જ નહીં, આ જ લોયાની અંદર મહારાજે બીજા વચનામૃતની અંદર બહુ સુંદર વાત સમજાવી. શાકોત્સવ પોતે સભા કરીને બેઠા. મહારાજે માત્ર મેં કીધું પેટનો ખાડો પૂરવાનું ધ્યેય નથી, આ આત્માનું કલ્યાણનો પણ એની અંદર માર્ગ મહારાજે બતાવ્યો. અને વચનામૃતની અંદર મહારાજે પૂછ્યું, મહારાજે પ્રશ્ન કર્યો સંતો ભક્તોને કે આ જગતની અંદર જે ભગવાનનો ભક્ત છે એ ભગવાનના ભક્તને મૃત્યુનો ભય ટળે. મૃત્યુનો ભય એટલે જન્મ મરણના ફંદમાંથી મુક્તિ મળે. જન્મ છે તો મૃત્યુનો ભય છે, જન્મ મરણના ફંદ જ ન હોય તો મૃત્યુનો ભય ટળે, એને મૃત્યુનો ભય નડે નહીં. મહારાજ કહે કે એને એવો કોઈ કેવી સમજણ રાખે કે મૃત્યુનો ભય ટળી જાય અને પોતે સદેહે પોતાની જાતને કૃતાર્થ માને. આપણે સદેહે પોતાની જાતને કૃતાર્થ માનીએ કે હું પૂર્ણ કામ થયો છું, અને એવી સમજણ કહી રાખીએ. પછી એનો ઉત્તર સંતોએ ભક્તોએ કર્યો, પણ મહારાજને યથાર્થ ન લાગ્યો. મહારાજે સ્વયં એનો ઉત્તર કર્યો. મહારાજ કે 4 પ્રકારના ભક્તને મરણનો એટલે મૃત્યુનો ભય ટળે છે અને પોતાને જીવતા એ કૃતાર્થ માને છે. એમાં મહારાજ કીધું પહેલો વિશ્વાસી, જેને ભગવાન, અહીંયા વાસ્તુ બહુ સમજો, ભગવાન અને ભગવાનના સંત એના વચનમાં, મહારાજે વચનામૃતમાં બહુ સુંદર વાત લખી. ભગવાનમાં જેને પરિપૂર્ણ વિશ્વાસ હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય. ભગવાનમાં વચનમાં વિશ્વાસ કયો? શિક્ષાપત્રીનો વિશ્વાસ, વચનામૃતનો વિશ્વાસ, ગીતાનો વિશ્વાસ, ભાગવતજીનો વિશ્વાસ, જે પરમાત્માના શ્રીમુખે નીકળેલા ઉપદેશો છે, એમના સિદ્ધાંતો છે, એની અંદર જેને વિશ્વાસ હોય, ભગવાનની અંદર શ્રદ્ધા હોય, ભગવાનના વચનમાં વિશ્વાસ હોય. ભગવાનના સંત, એના વચનમાં વિશ્વાસ. ભગવાનના સંત, સંત કોણા? સંત કોણા? ભગવાનના. જો ભગવાનના સંત હોય તો એમનો ઉપદેશ પણ કેવો હોય? એ ભગવાનનો ઉપદેશને અનુસરીને જ એનો ઉદ્દેશ હોય. એટલે આ ચોખવટ એટલે કરવાની ને, કારણ કે નહીં તો હમણાં પાછો નહીં તો નવો પ્રવાહ ચાલશે. ભગવાનના સંતમાં વિશ્વાસ, ભગવાનના સંતમાં વિશ્વાસ. બહુ સરસ બતાવ્યું છે. ભગવાનના જે સંત હોય એનો અર્થ, જો સંત ભગવાનના હોય તો વાત પણ ભગવાનની જ હોય, સિદ્ધાંત પણ ભગવાનનો હોય, નિયમ પણ ભગવાનનો હોય, મર્યાદા પણ ભગવાનની હોય. એ સિદ્ધાંતને જે અનુસરતા હોય એવા ભગવાનના સંતના વચનની અંદર જેને વિશ્વાસ રાખ્યો છે. અને ભરોસો કેવો? હમણાં જેમ સૌજીભાઈ દ્રષ્ટાંત દીધું ને ભરોસાનું, વિશ્વાસ હતો.
અને વિશ્વાસ લઈને મંડી પડ્યા. પછી બ્રહ્મા આદિને ડોલાવે ને તોય ડોલે નહીં ને, એનું નિષ્ઠા જેની દ્રઢ થઈ હોય. મહારાજે પહેલું દ્રષ્ટાંત દીધું કે એવો જે વિશ્વાસી હોય એ પોતે એ પોતાની અંદર જ્યારે પણ કોઈ એવા સંકલ્પ વિકલ્પ થાય એને પોતાના આ વિશ્વાસે કરીને એનો પરાભવ કરી દે અને પોતાની જાતને પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો આશ્રય મળ્યો છે એ આશ્રયનું બળ રાખી જન્મ મૃત્યુનો ભય પણ ટળે અને પોતાના જીવતે જીવ પોતાના સદેહ કૃતાર્થપણું મનાય. મહારાજે બીજા પણ જે બતાવ્યા, મહારાજ કે બીજો જ્ઞાની, મહારાજ કે જેને જ્ઞાન હોય ને એને આત્મનિષ્ઠા હોય. હું આ સંસારનો માયિક જીવ નથી, આ શરીર એ મારું સાચું સ્વરૂપ નથી, શરીર માધ્યમ છે. શરીરની અંદર રહેલું જે આત્મ તત્વ છે એ ચૈતન્ય તત્વ છે. આ શરીરને તો શરીરના ધર્મ છે ને 6 પ્રકારના જે ષટ વિકારો બતાવ્યા છે, જાયતે વર્ધતે, જાયતે અસ્તિ, જાયતે વર્ધતે આદિ જે 6 પ્રકારના એના વિકારો બતાવ્યા છે, નશ્યતે, ક્ષીયતે વગેરે જે વિકારો છે એને યુક્ત શરીર છે. અને આત્માનું લક્ષણ કયું છે? નૈનમ સિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક. આત્માનું સ્વરૂપ ને શરીરનું સ્વરૂપ અલગ છે. ભલે અત્યારે આપણે એને એક રૂપતાથી જોઈએ છે કારણ કે એક રૂપમાં રહેલું છે, પણ છતાંય આત્મજ્ઞાન જેને નિષ્ઠા દ્રઢ કરી હોય ને ત્યારે એને આ શરીરનો મોહ છૂટે. શરીરનો મોહ છૂટે તો શરીરના વિકારો અને શરીરના વિષયોનો પણ મોહ છૂટે, એની આસક્તિથી છૂટે. અને આત્મા જ્યારે નિષ્ઠા દ્રઢ થાય ત્યારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની નિષ્ઠા દ્રઢ થાય. અને એવી જ્ઞાન બુદ્ધિએ કરીને જીવાત્માને આ સંસારના જે પણ વિક્ષેપ કરનારા વિકારો છે એ વિકારોથી પોતાની અલિપ્ત રાખે અને પોતાના આત્મકલ્યાણનું સાધન કરે. ભગવાનના બળને પામીને ભગવાનની પ્રાપ્તિનો મહિમા રાખી પોતાને પૂર્ણ કામ માટે આ જ્ઞાનીનું સ્વરૂપ છે. મહારાજે ત્રીજું બતાવ્યું પ્રેમી, જેને ભગવાનમાં અતૂટ પ્રેમ હોય ને એ પોતાના પ્રિયતમ કેમ રાજી થાય, મારો ઈષ્ટ મારાથી કેમ રાજી થાય, એનું જીવન એ રીતે છે ને મન કર્મ વચને કરીને પણ ભગવાન કુરાજી થાય એવું ક્યારે સંકલ્પ પણ ન કરે, એવું પોતાનું જીવતવ્ય કરે ને એટલે એના જીવનમાંથી અધર્મ અને દુરાચાર એ સેજે સેજે દૂર રહે. એનું આચરણ ભગવાનને ગમતામાં રહેતું હોય અને ભગવાનને રાજી કરી લે, ભગવાનની કૃપા થાય, પોતાને પૂર્ણ કામ મનાય. અને ચોથું મહારાજે બહુ સુંદર એક મહિમાનું અત્યારે જરૂર એની છે. મહારાજ કે શૂરવીર, જેને શૂરવીરતાનું અંગ હોય ને આ શૂરવીરતાનું, અને શૂરવીરતાનું અંગ એટલે જરૂરી છે કે જીવનની અંદર ઘણી વખત માણસ મનથી હારી જાય છે અને જ્યારે મનોબળ એનું હારી જાય અને પ્રકૃતિ અથવા તો સમયના વાતાવરણની અંદર પરાભવ જ્યારે થઈ જાય ને ત્યારે જીવનની અંદર એ પોતાના અસ્તિત્વને પણ એ જોખમમાં મૂકી દે છે. અને એટલા માટે મહારાજ કે જો શૂરવીર ભક્ત હોય તો પોતાના આત્મ તરફ હંમેશા દ્રષ્ટિ રાખે અને પોતાના કોઈ પણ એવા કુવિચાર હોય, એવા કુસંસ્કાર હોય, કોઈ એવી કુટેવો હોય, કોઈ એવો કુસ્વભાવ હોય કે જેના કારણે મોક્ષ માર્ગમાં અંતરાય ઊભો થતો હોય, એ પોતાની ઇન્દ્રિયોની વિકૃતતા હોય, પોતાની માનસિક વિકૃતતા હોય, તો મહારાજ કે પોતાના આત્મબળને એટલું કરે, શૂરવીરતા એટલી રાખે કે એને એની સામે થરથર કાંપે અને એનો ત્યાગ કરે અને પોતાને પૂર્ણ કામ માને. આ 4 પ્રકારે મહારાજે આ લોયાના વચનામૃતની સાથે એટલે મહારાજે ભોજન પણ કરાયું અને મહારાજે મુક્તિનો માર્ગ છતે દેહે કૃતાર્થપણું મનાય અને જન્મ મરણના ભય ટળે એના માટે મહારાજે સુંદર ઉપાય બતાવ્યો છે. આજે આપણે બધા ભાગ્યશાળી છીએ કે આવો સુંદર શાકોત્સવ એ આપણને દ્વિશતાબ્દી વર્ષ, આમ તો મેં કીધું એમ દર વર્ષે આપણે કરીએ છીએ, પણ આ વર્ષે વિશેષ આયોજન હતું અને એમાં પણ પરીક્ષા ઘણી બધી લેવાણી. આપણી 2-3 વખત કાર્યક્રમો નક્કી થયા, પ્રકૃતિ કુદરતી કારણોસર આપણે થયા. હું આજે જ સંતોને કહેતો હતો, મેં કીધું મને મનમાં એમ હતું 2 વખત માણાને ઓલું વાઘ આવ્યો રે વાઘ આવ્યો જેવું થાય. નાનપણમાં વાત સાંભળી છે ને, 2-3 વખત થાય ને, વાઘ આવ્યો પછી ન આવે એટલે ફરી બીજે દિવસ થયું વાઘ આવ્યો ફરી ન આવ્યો, ત્રીજે દિવસ સાચો વાઘ આવ્યો ને તારે કોઈ ન આવ્યું બચાવવા. સાંભળી હતી ને કથા? એમ મેં કીધું આપણે આ 3જી વખત આમંત્રણ આપ્યું છે એવું ન થાય હરિભક્તો એમ માને કે ભાઈ આ 2 વખત આમંત્રણ આપીને ના પાડી છે, હવે આ વખતે નથી જવું. પણ મને આનંદ છે કે સુરતના ભક્તોએ શબરી જેવું પોતાનું એ કર્યું છે. આજે એમના શબરીને જેમ એને માતંગ ઋષિએ કીધું 16 વર્ષની હતી ત્યારે કીધું હતું ભગવાન રામ આવશે. એ રોજ વનમાં જાય, બોર વીણે, ફળ ફળાદી વીણે, પોતાનું આંગણું વારે અને એમાં ફૂલ આદિ મૂકીને આસન વાસન તૈયાર કરે. હાંજ પડે ને રામ ન આવે એટલે વળું હંકેલ લે બધું. બીજે દિવસ નવી ઉત્તેજના સાથે, નવી ઉર્જા સાથે, નવા ભાવ સાથે પછી જંગલમાં જાય અને બધું લઈ આવે. ભગવાન રામને એના પ્રેમને બાંધીને ત્યાં વનમાં લઈ ગયા, એના આશ્રમમાં લઈ ગયા. આજે આપણો પણ એવો ભાવ હતો. ભગવાને પરીક્ષા કદાચ લીધી પણ અંતે આપણો જે સંકલ્પ હતો એ અહીંયા સુરતની આંગણે દિવ્ય શાકોત્સવ થાય એ આજે પરિપૂર્ણ થયો છે. આ ઉત્સવને સફળ કરવા માટે અબાલ, વૃદ્ધ, નામી, અનામી,
દરેક હરિભક્તો, યજમાનો હોય, જેને નાની સેવા કરી, સ્વયંસેવકો હોય, કારણ કે ઘણા બધા અહીંયા આગળ તમે જે લાભ લો છો ને તેના આયોજન માટે ઘણા પાર્કિંગની અંદર રોડ ઉપર 3 વાગ્યાથી ઊભા છે, 2 વાગ્યાથી ઊભા છે, આયોજનની અંદર રાત દિવસ જાય. અમારા પાર્ષદો હોય, અમારા સંતો હોય, આ બધાની એની અંદર મહેનત, અમારા આયોજકો હોય, સ્વયંસેવકો, બધાનું નામી અનામી એટલા માટે, કારણ કે સમય વધારે થઈ ગયો છે એટલે બધાના નામ પુનર નથી લેતો. પૂર્વે બધાને સન્માનિત કર્યું છે, પણ આજે ભગવાન હરિકૃષ્ણ મહારાજ, નારાયણ મુનિ દેવના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે અમારો સુરતનો સત્સંગ નિયમ નિશ્ચય પક્ષની અંદર જેવો દ્રઢ છે એનાથી વિશેષ દ્રઢ થાય અને ભગવાનની આજ્ઞા ઉપાસનામાં રહીને ભગવાનની આવીને આવી સત્સંગની સેવા પરાયણ રહે એવી મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ છીએ.